નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા બિયારણો, ખાતરો અને દવાઓ અને એના વિશે માહિતી આપું છું. અને એ ખેડૂતો યુઝ કરીને એના જે કંઈ રિવ્યૂ હોય છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. અને એના થકી ઘણા ખેડૂતોને લાભ મળે છે. બરાબર, તો ખેડૂત ભાઈઓ, આજે ફરી પાછા આપણે આવ્યા છે એક સોનગઢના અહીંયા ભીંડાની વિઝિટમાં આવ્યા છે. તમે બતાવું કે એમાં શું પ્રોબ્લેમ છે અને એમાં આપણે કયું ખાતર આપેલું છે એ હું જણાવું. અને એના થકી ફ્યુચરમાં શું લાભ થશે એ પણ જણાવીશ અને આવતું કેવું રિઝલ્ટ આવશે એ પણ જણાવીશ. બરાબર, અને હું આવું છું ઓમ એગ્રો તરફથી. તો ઓમ એગ્રો છે જૂના બસ સ્ટેન્ડ પરથી તમે જેવા એન્ટર થશો તો એક્ઝેક્ટ ડાબી બાજુ આવશે ઓમ એગ્રો, શિવ એગ્રો અને ગણેશ એગ્રોની એની એક્ઝેક્ટ સામે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર, તો આની સિચ્યુએશન શું છે એ હું બતાવું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો કે અહીંયા જે ભીંડા છે એ થોડા સ્પીડ પડતા અને ફૂડમાં પણ અમારે નવી નવી પીલવાનું ચાલુ થયું છે. બરાબર, આ રીતનું છે, થોડાક પીળા છે. બરાબર, પ્રોડક્શન થોડુંક ઓછું છે, ભીંડા થોડાક પીળા છે. બરાબર, આ તો શરૂઆત છે, મતલબ સ્ટાર્ટિંગમાં છે. પછી આગળ જેમ જેમ આપણે આગળ જઈએ ને તેમ પાંદડા મોટા છે. બરાબર, પણ આમાં પણ આ રીતનું પ્રોબ્લેમ છે, પાંદડા સુકાઈ જતા છે. બરાબર, આ રીતનું વળી જતા છે, આ તમે જોઈ શકો છો. બરાબર, તો આજે તમારા ભીંડામાં પણ આવી પ્રોબ્લેમ હશે તમારે શું કરવું એવું તમને જણાવીશ. બરાબર, અને પાંદડા થોડાક કડક કડક થઈ ગયા છે. બરાબર, આ કારણ શું છે? તમે બાયો દવા વધારે ઉપયોગ કરો ને એના કારણે આવું થવાનું પ્રોબ્લેમ છે. બરાબર, તો આમાં આ જોઈ શકો છો, આ રીતનું વ્હાઈટ વ્હાઈટ જેવા પાંદડા છે. બરાબર, વચ્ચે વચ્ચે ડોટ ડોટ. એટલે મતલબ એ છે કે આમાં થોડોક લીફ માઇનરનો પ્રોબ્લેમ હોઈ શકે અને થોડું ફંગી સાઈડ અને સાથે ચાલુ શું તો સાથે સાથે લીલી માખી વ્હાઈટ માખીનો પણ ઉપદ્રવ અહીંયા છે. તો બરાબર, તો લીલી માખી વ્હાઈટ માખી માટે તમે મેગાફોન યુઝ કરી શકો છો અને એક્સિડ ભૂમિ સુધા અને સાથે એમ્બોઝાઇમ કરીને છે પેલાની દવા લીફ માઇનરની. તો આટલું 4 વસ્તુ તમે સાથે ઉપયોગ કરીને સારા એવા પાંદડા તમે ડેવલપ કરી શકો અને છોડનો પણ વિકાસ કરી શકો છો. બરાબર, અને અહીંયા જોઈ શકો છો પાણી ઓલરેડી આપણે વાળી દીધું. બરાબર, અને પાણીની સાથે સાથે ખાતર પણ આપણે આપી દીધું છે, જે માઇક્રોડન છે અને પીઆર ગોલ્ડ આપણે અહીંયા આપેલું છે. સાથે ઓકે પીઆર ગોલ્ડ 20-20-0-13 અને માઇક્રોન્યુટ્રી એ સાથે બધું મિક્સ કરીને આપણે અહીંયા આપેલું છે. બરાબર, તમે જોઈ શકો છો થોડો પીળાશ પડતો છે. બરાબર, આ રીતનું હાલમાં સિચ્યુએશન છે ભીંડાની. બરાબર, તો આગળ ભવિષ્યમાં 4-5 દિવસની અંદર કેવું રિઝલ્ટ આવશે એ પણ તમને આ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. બરાબર, તો આ રીતનું હાલમાં છે અને ખેડૂતે તો યુઝ કરેલો છે. હવે એનો કેવો રિવ્યુ આવશે તો તમારી સમક્ષ રજૂ કરીશ. અને તમારો જે કાંઈ પ્રોબ્લેમ હોય તો એમાં તમે પીઆર ગોલ્ડ, માઇક્રોન્યુટ્રી, હોમિક 4G, SRP, દંગલજી તમે યુઝ કરી શકો છો. અને એના થકી સારામાં સારું પ્રોડક્શન, ઉત્પાદન, છોડ વિકાસ, સારા સારા મૂલ્યનો પણ વિકાસ બધી રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો. બરાબર, તો તમે અહીંયા જોઈ પણ શકો છો કે આપણું પીઆર ગોલ્ડની બેગ પડેલી છે જે યુઝ કરે છે. બરાબર, પછી માઇક્રોન્યુટ્રી આપ્યું એ પણ પડેલું છે. બરાબર, પછી સાથે સાથે આ ખાતર આપેલું હતું એ પણ અહીંયા તમે એનું જોઈ શકો છો. બરાબર, તો આ રીતનું અહીંયા એ લોકોએ યુઝ કરેલું છે. તો તમે પણ આવા ભીંડામાં આપણા જે ખાતરો છે એ તમે યુઝ કરી શકો છો અને કેવું રિઝલ્ટ આવશે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂર જોવા મળશે. તો ખેડૂત ભાઈઓ, આ રીતનું હતું આપણું ખેતર. તમે જોઈ લીધું કયું ખાતર આપણે યુઝ કર્યું હતું અને શું શું પ્રોબ્લેમ હતી. બરાબર, તો હવે 5 દિવસની રાહ જોતા છે કેવું રિઝલ્ટ આવશે એવું તમારી સાથે જરૂર શેર કરીશ. તો ખેડૂત ભાઈઓ, આઈ હોપ, હું આશા રાખું છું તમને આ વિડીયોમાં ઘણું જાણવાનું મળ્યું છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.